આપણે 3 પરિક્રમા કરીએ મૂળમાં. ગિરિરાજની 7 કોષની હોય એટલે 7 કરીએ, 9 કોષની હોય તો 9 કરીએ, એટલે આમ એક જ થાય. પણ આમ નાના ગિરિરાજી ઘરે બિરાજતા હોય કે દંડવતી શિલા પર આપણે જઈએ તો 7 પરિક્રમા કરીએ છીએ એ ભાવથી, 7 કોષના ભાવથી. અને આમ 3 પરિક્રમા કરીએ કોઈ પણ જગ્યાએ તો એ 3માં આપણા 3 પ્રકારના દોષ થાય છે, કાયિક, વાચિક અને માનસિક. તો કાયિક દોષને એટલે શારીરિક દોષ, વાચિક વાણીથી થયેલા દોષ અને માનસિક, એ 3 પ્રકારના દોષ મારા નિવૃત્ત બને એટલે હે પ્રભુ 3 વાર પરિક્રમા કરું છું. અને પરિક્રમાનો અર્થ એક તો ભગવાનની ઉર્જાને પ્રાપ્ત કરવું, બીજું તમે જેના ગોળ ગોળ ફરો એના પ્રિય બનો, ત્રીજું ભગવાન તમારા સેન્ટર છે એના આજુબાજુ તમે ફરો છો, ચોથું એ 84 કોષના ફેરામાંથી એ ભગવાન તારી ભક્તિથી મને મુક્તિ મળે, પાંચમું એ પરિક્રમાના માધ્યમથી આપણે બધા આખા ઠાકોરજીના સ્વરૂપના ચારે બાજુથી દર્શન કરીએ છીએ. આ પરિક્રમાના 5 કારણો. ભાઈ કોઈ બહુ મોટો માણસ હોય એના આજુબાજુ ફરો તો એના પ્રિય બની જાઓ, એની દૃષ્ટિ તમારા પર પડતી જાય, આ બહુ આજુબાજુ ફરે છે, આ બહુ દેખાય કરે. તો કોઈ મોટો માણસ હોય એના આજુબાજુ ફરો તો તમે એના નજીક પહોંચો. એમ ભગવાનના ગોળ ગોળ ફરો. આપણા ત્યાં આરતી થાય ને પછી પેલા વૈદિક આરતીમાં કપૂરની આરતી કરે છે. કપૂરની આરતી કરવા પાછળનું સાયન્સ શું? આપણને થાય કે આરતી થઈ ગઈ પછી પાછી કપૂરની આરતી કેમ? તો કપૂરની આરતીમાં આપણા ઋષિ મુનિઓએ વિચારીને કપૂરની આરતી મૂકી. કપૂરમાં હાઈએસ્ટ ઓક્સિજન છે. તમે રોજ અગર કપૂરની ધૂણી કરો તો તમારા ઘરમાં ઓક્સિજનનું પ્રમાણ વધી જશે. ગાયના છાણામાં હાઈએસ્ટ ઓક્સિજન છે. યજ્ઞમાં આપણે કપૂરનો યુઝ કરીએ, ગાયના છાણાનો યુઝ કરીએ અને એમાંથી જ્યારે અગ્નિ પેટાવવામાં આવે ત્યારે આખા વાતાવરણને પવિત્ર બનાવે, વાતાવરણમાં ઓક્સિજનનો સંચાર કરે, તમારા મનને પણ એ શાંતિ પ્રદાન કરે. એ ધૂણીને જ્યારે તમે શ્વસો ત્યારે યુ આર ગેટિંગ અ ગુડ અમાઉન્ટ ઓફ ઓક્સિજન. યોર બ્રેન ગેટ્સ અ ગુડ અમાઉન્ટ ઓફ ઓક્સિજન. તો પ્રાચીન સમયમાં આરતીઓ થતી તો બહુ બધા લોકો ભેગા થતા અને પછી કપૂરની આરતી એટલે પેલો આરતીમાં બધા લોકો ભેગા થયા હોય તો ઓક્સિજન ઘટે, તો ઓક્સિજન વધારવા માટે કપૂરની આરતી. તો આવા ઘણા વિષયો છે જેમાં કઈ ને કઈ કારણ છે. કારણ વગર કોઈ પણ સિદ્ધાંત બનતો નથી, યાદ રાખજો. નાહીને ભગવાનની સેવામાં જવું અપ્રસમાં. અપ્રસ એટલે કશે અડકવું નહીં. એમાં અડકવાથી ઓરા મિસમેચ થાય છે. તમે કોઈ જગ્યાએ બેઠા હો તમારા પાછળથી કોઈ કંધા પર હાથ મૂકે તો તમારું કોન્સન્ટ્રેશન ભંગ થશે, ઓરા મિસમેચ થશે. તો અપરસ એટલે અપને રસ में और प्रभु के रस में. તમે સ્નાન કરીને ભગવાનને અડકો છો એટલે ભગવાનના વાઇબ્રેશન તમારામાં આવે છે અને તમારી ઓરા એટલી ડિવાઇન થઈ જાય છે, એટલી પવિત્ર થઈ જાય છે કે એ વખતે અગર કોઈ બીજો વ્યક્તિ બહારથી આવેલો હોય, આમ તેમ અડકેલો હોય, આમ તેમ ગયેલો હોય ને એ તમને જો અડકે તો એની ડિસ્ટર્બ ઓરા તમારામાં આવી જાય જે તમારા રસને ભંગ કરે. એટલે આપણા ત્યાં ડિસિપ્લિન મૂકવામાં આવ્યો કે ભગવાનની સેવામાં નાહીને ભગવાન સિવાય બીજે આમ તેમ કશે અડકવું નહીં, જેથી કરીને એ કોઈ વાઇબ્રેશન તમારામાં આવે નહીં અને એકંદરે સારું મોબાઈલ પણ અડકવું નહીં. આમ અડકાય પણ પછી શું થાય કે ભગવાનની સેવામાં ડિસ્ટર્બન્સ આવ્યા કરે. તો આપણે શુદ્ધ ઓરા રાખીએ છીએ. એક જણું મને પૂછે ભગવાન તો ભગવાન એ તો શુદ્ધ જ છે. આપણે અશુદ્ધ અવસ્થામાં ભગવાન પાસે જઈએ તેમાં ભગવાન થોડો છોવાય. ગંગામાં કેટલી ગટર નાખો, ગંગા છોવાય? એમ ભલે ને આપણે અશુદ્ધ હોઈએ ભગવાનને અડકીએ, ભગવાનને શું થવાનું? ભગવાન તો ભગવાન. એટલે મેં જવાબ આપ્યો કે તારે કોઈ બોસ પાસે ઇન્ટરવ્યુ આપવા જવાનું હોય તો તું નાઇટ સૂટમાં જાય? મને કે ના જવાય, ઇન્ટરવ્યુમાં ફેલ થઈ જવું. નાઈ ધોઈને વ્યવસ્થિત કપડાં પહેરીને પરફ્યુમ છાંટીને વાળ ઓળીને પ્રેઝન્ટેબલ થઈને પછી મારાથી ઇન્ટરવ્યુ આપવા જવાય, નહીં તો પછી હું ઇન્ટરવ્યુમાં ફેલ થઈ જાઉં.
મેં એને જવાબ આપ્યો, એક સામાન્ય બોસને મળવા પણ આપણે નાઈ ધોઈને જતા હોઈએ તો વિશ્વનો બોસ આપણા ઘરે બેઠો હોય તો એની સેવા નાઈ ધોઈને જ થાય. ભગવાનમાં અશુદ્ધિ આવશે વિષય નથી, પણ આ ભગવાનનું રિસ્પેક્ટ છે. તમે આવો લગર વગર ભગવાન પાસે જાઓ, ભગવાનને ગમવા તો જોઈએ ને. તમે સ્નાન કરીને શુદ્ધ અવસ્થામાં, અને સ્નાન કરવાથી તમારા મનમાં શુદ્ધતા આવે છે. You become mentally fresh also. So when we go to Thakurji, we have to be mentally fresh and we have to be fresh from the body. એ બંને રીતે તમે ફ્રેશ હોવા જોઈએ. આવા ઘણા વિષયો, અત્યારે સમય નથી એ બધા વિષયને ચર્ચા કરવાનો, પણ આપણો ધર્મ સાયન્ટિફિક છે, લોજિકલ છે. આન્સર્સ લોકોને ખબર નથી, અને અમુક એવા સિદ્ધાંતો એવા બનેલા છે, હું ચોક્કસ માનું છું, જે એ વખતની દેશકાલ પરિસ્થિતિ 500 વર્ષ કે 5000 વર્ષ કે 10,000 વર્ષ એ વખતના દ્રષ્ટિકોણથી બનાવેલા હશે. હવે એ સિદ્ધાંતો અત્યારના દેશકાલ પરિસ્થિતિમાં કેટલા એપ્લિકેબલ થાય છે કે નથી થતા, એના પર આજે ચોક્કસ બધા જ ધર્માચાર્યો ભેગા થઈને ચિંતન કરવું જોઈએ અને એમાં એમેન્ડમેન્ટ લાવવા જોઈએ. એ પક્ષમાં હું ચોક્કસ માનું છું. તો આપણો ધર્મ સાયન્ટિફિક છે. તો યજ્ઞમાં વપરાતા છાણા કપૂર એ વાતાવરણને પવિત્ર બનાવે, ઓક્સિજન જનરેટ કરે છે. એ દેવોએ પ્રસન્ન થાય, આપણું ઘર પણ શુદ્ધ થાય, વાતાવરણ પણ પ્રસન્ન બને. તો સૌથી પહેલો યજ્ઞ વૈદિક યજ્ઞ. યજ્ઞ એ આત્માને ગમે છે. બીજું યજ્ઞ એ અન્નકૂટ મહાયજ્ઞ. વર્ષમાં એકવાર તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય, એમનો અન્નકૂટ યજ્ઞ કરજો. અને ઠાકોરજીના પછવાડે પછી બધા વૈષ્ણવ પ્રસાદી લે. ત્રીજું યજ્ઞ એ ભૂખ્યાને ભોજન આપવાનું યજ્ઞ છે. આપણા પેટમાં જઠરાગ્નિ છે, અને એ જઠરાગ્નિને જ્યારે આપણે પોષણ પ્રદાન કરીએ છીએ, કોઈની ભૂખ મટાડવી એ પણ બહુ મોટો યજ્ઞ છે. અને આપણા આત્માને બહુ જ પ્રિય છે કોઈકને તમે જમાડો. તો ભૂખ્યાને ભોજન આપવું એ ત્રીજું યજ્ઞ છે. ચોથું યજ્ઞ હરિ ગુરુ અને વૈષ્ણવની સેવા કરવી એ ચોથું યજ્ઞ છે. અને પાંચમું યજ્ઞ એ ગૌ સેવા કરવી, ગાયોને જમાડવું, ગાયોને પોષણ આપવું, ગાયોનું સંવર્ધન કરવું એ પણ આપણા આત્માને ખૂબ પ્રિય છે. તો વર્ષમાં 5 યજ્ઞ તમે સાકાર કરજો. પહેલું વૈદિક યજ્ઞ, બીજું અન્નકૂટ યજ્ઞ, ત્રીજું હરિગુરુ વૈષ્ણવની સેવા રૂપી યજ્ઞ, ચોથું ભૂખ્યાને ભોજન આપવાનું યજ્ઞ, અને પાંચમું ગૌ સેવા યજ્ઞ. આ 5 યજ્ઞ જે વ્યક્તિ આખા વર્ષ દરમિયાન અગર કરે છે, એનો આત્મા પ્રસન્ન થાય છે. એ પરમાત્માનો વધુ ને વધુ પ્રિય બનતો જાય છે. તો યજ્ઞ એટલે આપવું. તો આત્માના સંસ્કાર જાગૃત થશે ત્યારે આપવાની ઈચ્છા થશે, અને શરીરના સંસ્કાર જાગૃત થશે ત્યારે લેવાની ઈચ્છા થશે. और अगर प्रश्न किया जाए तो मनुष्य का सबसे पहला धर्म कौन सा? वो है दान. સૌથી પહેલું ધર્મ એ દાન કરવું. પ્રિયજનો, બ્રહ્માજી પાસે જ્યારે મનુષ્ય, અસુર અને દેવો ગયા, ત્યારે બ્રહ્માજીએ એમને ઉપદેશ આપ્યો. દેવોને કીધું દ, અસુરોને કીધું દ, મનુષ્યને કીધું દ.
એટલે આ ત્રણેય ભેગા થઈને પૂછ્યું, દ એટલે શું? મનુષ્યને કીધું, તું દાન કરજે. તારો પહેલો ધર્મ, સબસે પહેલા તેરા કર્તવ્ય દાન. દેવોને કીધું દમન કરજો, અને અસુરોને કીધું દયા કરજો. અરે દેવો, તમે ભોગ વિલાસના અંદર એટલા બધા પણ ફસાઈ નહીં જતા, એટલા પણ ખોવાઈ નહીં જતા કે જે દેવ કાર્ય કરવાનો હોય તમે ન કરી શકો. એટલે ઇન્દ્રિયોનું દમન કરજો. તમારું પહેલું ધર્મ દમન છે. અરે અસુરો, તમે જેને તેને મારી કાઢો છો, સારા માણસોને સતાવો છો, થોડી દયા રાખજો. અસુર કોને કહેવાય ખબર છે? જેમાં પશુ વૃત્તિ છે. પણ પશુ વૃત્તિ પણ કેવી? અમુક પશુઓ પણ અસુર જેવા હોય છે. બધા પશુ ખરાબ નથી હોતા. પશુઓ પણ જેનો ને તેનો શિકાર કરે એવું નથી હોતું. સાપ પણ યાદ રાખજો, જ્યાં સુધી તમે એને છંછેડો નહીં, એ સાપ તમને ડંખતો નથી. પણ આપણે સાપને જોઈને જ એટલા ગભરાઈ જઈએ છીએ કે મારવા દોડીએ છીએ. અને પછી એટલો બધો ધૈર્ય રહે નહીં ને, આપણને એટલો બધો વિશ્વાસ હોય નહીં સાપ પર. આનું ઠેકાણું. પણ સાપને જ્યાં સુધી છંછેડો નહીં, એ તમને ડંખ ના મારે. સિંહ જ્યાં સુધી ભૂખ્યો નથી હોતો ત્યાં સુધી શિકાર કરતો નથી. પણ ઘણીવાર આપણને શું ખબર ભૂખ્યો છે કે નથી ભૂખ્યો? આપણને કે ખબર પડે આ ભૂખ્યો છે કે? આપણે ખોટા આમ વિચારીને, આ તો છે ને સિંહ તો બહુ સારો, હા ભૂખ્યો હોય તો જ મારે. પણ ભૂખ્યો નથી એવું તને ક્યાંથી ખબર પડે? એટલે ડરવું જ જોઈએ. પણ સિંહનો સ્વભાવ ભૂખ્યો હોય તો જ મારે. અને પશુઓમાં સૌથી મોટો અસુર કોણ? ચિત્તો. એ ચિતા ભૂખ્યો હોય કે ન હોય, એનો ધર્મ મારવું, મારવું ને મારવું. ચિત્તો શું કરે? સંગ્રહ વૃત્તિ વાળો છે. એવું વિચારે છે, એ લાંબા પ્લાનિંગ વાળો વ્યક્તિ છે કે હું જયારે ભૂખ્યો હોય ત્યારે મને આ કામ લાગશે ખાવા માટે, એટલે હમણાં મારી નાખો એકવાર. જે સામે આવે મારો, જે સામે આવે મારો. એટલે સૌથી ડેન્જરસ ચિત્તો છે. ચિત્તાથી ચોક્કસ ગભરાવું છું. જેનામાં દયા નથી એને અસુર કહેવાય. એટલે બ્રહ્માજી કે છે, અરે અસુરો દયા રાખજો. અને મનુષ્યના અંદર સ્વાર્થ વૃત્તિ વિશેષ છે, સેલ્ફિશ છે. મનુષ્ય માત્ર સ્વાર્થના પાત્ર. એટલે બ્રહ્માજી આપણને સૌથી પહેલો સિદ્ધાંત આપ્યો, મનુષ્ય દાન કરજે, બીજાને આપજે. પોતે એકલો નહીં ખાતો પણ ખવડાવજે. પોતે ખાલી ભોગ નહીં કરતો પણ યોગ કરજે, યજ્ઞ કરજે, બીજાને પ્રસન્ન રાખજે. દાન કરવું એ પહેલું ધર્મ છે.